ઓશો એક એવું નામ જેનું જીવન જેટલું વિવાદાસ્પદ હતું તેટલું જ રહસ્યમય તેમનું મૃત્યુ હતું. 11મી ડિસેમ્બર એટલે ઓશોનો જન્મદિવસ. પણ મધ્યપ્રદેશના નાનકડા ગામ કુચવાડામાં જન્મેલા ચંદ્રમોહન જૈન કેવી રીતે બન્યા દુનિયાના સૌથી ચર્ચિત ગુરુ? નાનપણથી જ ફિલોસોફીના પ્રેમમાં હતા. જબલપુરમાં પ્રોફેસર બન્યા, પણ તેમનું વ્યક્તિત્વ એવું જાદુઈ હતું કે જે પણ તેમના સંપર્કમાં આવતું તે પ્રભાવિત થયા વગર રહેતું નહીં. નોકરી છોડી નવસન્યાસ શરૂ કર્યો. આચાર્ય રજનીશમાંથી તેઓ બન્યા ઓશો. 1981માં કહાની અમેરિકા પહોંચી. ઓરેગોનના રણમાં 65,000 એકરમાં ફેલાયેલું સામ્રાજ્ય રજનીશપુરમ. 93 રોલ્સ રોયસ ગાડીઓ, કિંમતી ઘડિયાળો અને અમેરિકન સરકાર સાથે સીધી ટક્કર. અનુયાયીઓ આને એક શહેર બનાવવા માંગતા હતા, પણ સ્થાનિકો અને વિવાદોને કારણે 1985માં ઓશોએ ભારત પાછા ફરવું પડ્યું. પણ અસલી રમત તો હવે શરૂ થવાની હતી. 19 જાન્યુઆરી 1990 પુણે આશ્રમ. અભય વૈદ્યના પુસ્તક વુ કિલ્ડ ઓશો મુજબ તે દિવસે બપોરે 2 વાગ્યે ડોક્ટર ગોકુલ ગોકાણીને ઇમરજન્સી કિટ સાથે બોલાવાયા. શિષ્યોએ કહ્યું, ઓશો દેહત્યાગ કરી રહ્યા છે, તમે તેમને બચાવી લીલો. પણ ડોક્ટરને ઓશોની પાસે જવા જ ન દીધા અને થોડીવાર પછી કહ્યું, ઓશો નથી રહ્યા. ડોક્ટર ગોકાણીએ સોગંદનામામાં દાવો કર્યો છે કે તેમના પર દબાણ કરવામાં આવ્યું હતું. ડેથ સર્ટિફિકેટમાં મૃત્યુનું કારણ હાર્ટ એટેક લખવામાં આવે. સવાલ એ છે કે જો બધું સામાન્ય હતું તો મૃત્યુના માત્ર 1 જ કલાક વડે અંતિમ સંસ્કાર કેમ કરી દેવાયા? આશ્રમમાં જ રહેતી ઓશોની માતાને પણ મોડા જાણ કરાઈ, જેઓ પાછળથી કહેતા રહ્યા, બેટા, આ બધા લોકોએ તને મારી નાખ્યો. આજે ઓશો તો નથી, પણ તેમની પાછળ છે હજારો કરોડની સંપત્તિ અને વિવાદો. આશ્રમની સંપત્તિ અને પુસ્તકોની 100 કરોડની રોયલ્ટી કોની? શિષ્ય યોગેશ ઠક્કરે હાઈકોર્ટમાં દાવો કર્યો છે કે ઓશો ઇન્ટરનેશનલ જે વસિયતનામું બતાવી રહ્યું છે તે બનાવટી છે. બીજી તરફ યુરોપમાં ઓશોના નામનો ટ્રેડમાર્ક લેવાયો છે. ઓશો કહેતા હતા કે વિચારો પર કોઈનો કોપીરાઇટ ન હોય, પણ આજે તેમના જ વિચારોને શુદ્ધ રાખવાના નામે તેમના વારસા પર કબજો જમાવવાની લડાઈ ચાલી રહી છે. શું ઓશોની હત્યા થઈ હતી કે તે એક કુદરતી વિદાય હતી? ડોક્ટર ગોકાણીના મૌન અને ઉતાવળે થયેલા અગ્નિ સંસ્કાર આજે પણ અનેક સવાલો ઊભા કરે છે. પુણેમાં તેમની સમાધિ પર લખેલા શબ્દો કદાચ આ બધા વિવાદોનો અંતિમ જવાબ છે. તેઓ ક્યારેય જન્મ્યા નહીં, ક્યારેય મૃત્યુ પામ્યા નહીં. માત્ર 11 ડિસેમ્બર 1931થી 19 જાન્યુઆરી 1990 વચ્ચે આ પૃથ્વીની મુલાકાત લીધી.